સાણંદ જીઆઈડીસીમાં ઉદ્યોગકારો છે પરેશાન. નથી મળતી કોઈ પાયાની સુવિધાઓ. આખરે ક્યારે મળશે સવલતો? આ છે સાણંદમાં આવેલી જીઆઈડીસી. ઓટો હબ તરીકે ઓળખાતા સાણંદમાં આ જીઆઈડીસીનું ઘણું મહત્વ છે, પરંતુ અહીં ઉદ્યોગકારો તોબા પોકારી ગયા છે, કારણ કે અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. નથી ગટરની સુવિધા, નથી ટ્રાન્સપોર્ટની સુવિધા કે નથી લાઇટની વ્યવસ્થા. રસ્તાઓ પર જે લાઇટો લગાવવામાં આવી છે તેમાંથી 90% લાઇટો બંધ હાલતમાં છે. તેવામાં ફાયરની સુવિધા વિશે તો વાત જ શું કરવી. જો કોઈ કંપનીમાં આગનો બનાવ બને તો તેના માટે ફાયર બ્રિગેડની પણ સુવિધા સરકારે કરી નથી. આજે જ્યારે દેશની અંદર ગંગા નદીના કિનારા નાના ગામડાઓમાં લાઇટો પહોંચી ગઈ છે, આ એસ્ટેટમાં 4 વર્ષ સુધી એક રોડ ઉપર લાઇટો નથી. તેના હિસાબે વર્કરોની ખૂબ જ સેફટીનો પ્રશ્ન થાય છે અને ચોરીના અને બધા બનાવો બનાવવાનો ખૂબ જ તકલીફ પડે છે. જે આ અંગે અમે જીઆઈડીસીમાં ખૂબ જ રજૂઆત કરી છે. ટ્રાન્સપોર્ટેશનના નામે જીઆઈડીસીએ કે ન મ્યુનિસિપાલિટીએ કોઈ કરતાં કોઈ સુવિધાઓ આપતા નથી. આજે મારી ફેક્ટરીમાં લગભગ 125 જેટલા માણસો કામ કરે છે. માણસોને મારે છેક અમારે કઠવાડાથી લઈને અહીંયા અમારી રીતે લાવવા પડે છે. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. આ જીઆઈડીસીમાં સૌથી મોટી સમસ્યા છે પ્લોટ ધારકોને ફટકારાતી પેનલ્ટી. અહીંના ઉદ્યોગકારોનું કહેવું છે કે જીઆઈડીસી પ્લોટ ધારકોને ખોટી રીતે પેનલ્ટી ફટકારે છે. સામાન્ય રીતે પ્લોટ ફાળવ્યાના 3 વર્ષમાં ઉદ્યોગકારોએ તેમનો ધંધો શરૂ કરી દેવો તેવો નિયમ છે, પરંતુ સરકારે અહીં પાયાની સુવિધાઓ જ પૂરી નથી પાડી, તો પછી ધંધો કરવો કેવી રીતે? અને જો ધંધો શરૂ ના થાય તો તેમને પેનલ્ટી ફટકારવામાં આવે છે. તેથી ઉદ્યોગકારોને પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ ઊભી થઈ છે. અને સાણંદમાં આજ સુધીમાં 500 ઉદ્યોગકારો એના પ્લોટ પર જ આપી દેવા પડ્યા છે. છતાં પણ આ સરકારનું કે સરકારના તરફથી કદાચ કામ થતું હોય, પણ આ અધિકારીઓ કોઈ પણ બાબતમાં કામ ન કરતા એવું લાગી રહ્યું છે અને અધિકારીઓ એને ઇમ્પ્લિમેન્ટ કરતા નથી, જેથી ઉદ્યોગકારો ખૂબ તકલીફ ભોગવી રહ્યા છે. બહારની કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે વાઇબ્રન્ટ ગુજરાતના નામે સરકાર કરોડોનું આંધણ કરે છે, પરંતુ અહીં સ્થાનિક ઉદ્યોગકારોને જ પ્રાથમિક સુવિધા નથી મળી રહી. તે એક સચ્ચાઈ છે. તેથી પહેલા નાના ઉદ્યોગકારોને સુવિધા મળે તે જરૂરી છે. હાર્દિક ભટ્ટ, TV9 સાણંદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.